બધું બધું લઈ લો, એ ચોથા ગેરમાં જ નાખવાની. ધીમે ધીમે આમ એ પટો હાલ્યો જ જાય છે. એમાં શું છે, હું આમ થોડોક નર્વસ થાઉં છું. નર્વસ મીન્સ કે મને એમ થાય છે કે તમે મારાથી કંટાળો નહીં તો સારું. કેમ કે હું નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને ગંગા કાંઠે તમને બધાને આમ 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 કરું અને તમે બધા સુખી થઈ જાવ, કંઈ છે નહીં મારી પાસે. એવી તાકાત નથી ને કર્મની તેવડ નથી. સુખી ન કરી શકું, તમને રાજી કરી શકું. એટલે હું તમને કાયમિકને માટે કહું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને કલાક 1.5 કલાક 2 કલાક માટે અંટાળાને આપી દો. આઈ પ્રોમિસ યુ, અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. દાંત કાઢો ને મારા બાપ આ ભાવમાં મળ્યા છે, પછી હું ખબર મળી ન મળી. દાંત કાઢતા કાઢતા જાય ને વાંધો હું આપણને ક્યાં કઈ ખબર ક્યાં હતો. જે બાએ શીખવાડ્યું ને પ્રેક્ટિકલી શીખવાડ્યું. ઓસરીની કોરે કદાચ ગોઠણિયા ભર છોકરું ઈશ્વર કાકા આમ પડું પડું થતું હોય ને તો બા એક પગ આમ હોય ને એક પગ લાંબો કર્યો હોય, હાથમાં હુપડું હોય, હુપડામાં તલ હમા કરતી હોય, મગ હમા કરતી હોય, અને એ ઘરની 4-5 બૈરાઓ હવના કામ કરતી હોય, અને આમાં મગ હમા કરતી કરતી ઓલું છોકરું જે ઓસરીની કોરે જતું હોય ને તો હું કે આયલા અહીંયા આયલા આય મારો દીકરો આવ્યો, એ આવ્યો, મારો લાલો આવ્યો, હાલ મારા કાળજાન કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતના મારો બાપુ હાલ આવ્યો આવ્યો, એ આવ્યો આવ્યો. ત્યાં દાદા ત્યાં ખાટલે બેઠા હોય ફળિયામ, એ પાછા શું કે ધૂપકો માર. પણ તમે ઘડીક સાનમુના બેહો ને પડશે તેને માને પોહાણ નહીં પડે, કઢી થઈ જાય ખાટી. સાનમુના બે હતા ને ધૂપકો માર ધૂપકો અહીંયા હાલ, ધૂપકો માર અહીંયા હાલ. છોકરો મું જાય, હાલ મારો દીકરો ચોકલેટ લેવા લે, હાલ ધૂપકો મારે પડે, વાગે લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે. ગાંગરોટો ચડાવે એટલે અત્યારના છોકરાને મૂળ રોતા જ નથી આવડતું. હો, રોતું તો આપણને એમ લાગે શેડા શું હે, રિહાતા ક્યાં આવડે છે. અમે રિહાતા બબે રાત તો ભૂખા હું રહી દી, ભલે રિહાણો હુકામ બીજા 5 હતા એટલે ઉપાધિ નહોતી. અમે રોતા. અત્યારનું છોકરું રોજ તમે જોજો ખબર ન પડે કે રૂમમાં રોવે છે, ખબર જ ન પડે. અમે રોતા જ્યારે 4 ડેલી સુધી અવાજ જાય. અહીંયા જમનામાં ડેલીમાંથી ગંગામાં કહેવાવે, ઓ ગંગામાં જમનામાં કહેવાય, જમનામાં તમારા છોકરાને સાના રાખો, અમારે બે દોવા નથી દેતી. બોલો અમે કેવા રોતા આવીશું. બે દોવા નો દે એવા તો એવા રાગડોડા તાણતા હતા. એમાં પડીને વાગે ને લોહી નીકળે, દાદો હું કે ઊભો થઈ જા, જો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના હતા તો કીડીઓને વિષેર્યું. શું કામ વિષેર્યું? એને ખબર પડી ગઈ કે અમારી હયાતીમાં તમે પડો છો, વાગે છે ને લોહી નીકળે ને તમે એવી આશાથી એમ કહો છો કે બાપુજી હું પડી ગયો. હાલો તમે પડી ગયા છો, તમે ધૂળ ખખરીને આજે ઊભા કરી દેવું તમને. પણ જેથી અમારી હયાતી નહીં હોય ને સમાજમાં પડશો તેથી કોઈ બાપે ઊભો કરવા નહીં આવે. તેથી તમારે હાથે ઊભું થવું જોઈએ. એટલે આવા પ્રેક્ટિકલી મને તમને શીખવાડ્યા. કેવા પ્રેક્ટિકલી તો જુઓ. ભાદરવા મહિનાની 26મી જાળીએ જે માંડવી વાવ્યું ને એની છેલ્લી રાહ પાકવાની આવે. બાપુજીએ શીખવાડ્યું એની વાતો કરું. શનિવારે દફતરનો ઘા કરીને વાડીએ સાહ દેવા જતા ને તમે બળદિયાની હાયરોડ જોડે હાલે રાહી લે, અને બાપુજી ખરપ્યો તમને કહો આમ હાથીએ દબાવીને આપણે હારવારી કાલ રાહી કાલ. હું કામ ખેડૂના દીકરા ને મૂળ તત્વમાં જો આપણનો મૂળ ધંધો આપણો ભૂલે જાય ને તેથી તકલીફ થાય. 2003ની સાલમાં હું હીરા ગહે દિવાળીએ આપણે વેકેશનમાં જ્યારે દેહમાં જતા હોય ને તેથી સવારમાં વહેલા 5 વાગે ઉતાર્યા હોય, અને બાપુજી આવે ગાડું લઈને છોકરાઓને બિસ્તરા લેવા, અને 4 વાગે ઉતારે ને 5 વાગે ઉતારે એટલે 7 વાગે મને જગાડ્યો. મને કે ઊભો થાય, ડાબો કાઢ નાખ એમ જાય વાડીએ. હું તો હું 2 દી તો ઓલા સ્પ્રેની સુગંધો હારી હારી આવતી હોય ને, ઇસ્ત્રી ટાઈટ કપડાં હોય, ઇન્સર્ટ બિન્સર્ટ હોય, શાળની પપુડી ન વળી ગઈ હોય એવી ટાઈટ ઇસ્ત્રી હોય, દાબો કાઢ નાખજે ને આપણે દાબો કાઢતું ને પછી મેં આવી રીતે આમ આ સહજ હો જે અનુભવ જીવનમાં પેદા થયા એની વાત કરું. મેં વળી રૂમાલ આવી રીતે આમ બાંધીને દાબો કાઢતો હતો. એમાં મારા દાદાને પસાર થવું. મને કે આવી ગયો બેટા? મેં કીધું હા દાદા. મોઢે રૂમાલ હેનો બાંધ્યો? મેં કીધું આ દાબો કાઢું છું ને, આ ગાયોના પોદળા 2 દિવસ જૂના છે એટલે મેં કીધું એમાં વાસ આવે છે એમ, અને ઝીણી ઝીણી મચ્છી ઉડે છે. મને કે વાહ સરસ, લ્યો તમારું કંઈ ઉધાર નહીં થાય આવું કીધું. મેં કેમ એમ કહો છો? મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો. કેટલી સહજ વાત કરી ગયા એ, કેટલી સહજ વાત.
આમ હા કે હાલ 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 લે રાહ લે આમ મુંદડાને બળદિયાના નામ હોય, મુંદડો રાતડો એવા નામ હોય. મુંદડાને લેજે, દેશીને લેજે એટલે આમ રાય કરે. આમ કરો ને એટલે વાહે હાથી આમ જ થાય હો. એમાં જો 4-5 છોડવા ઉપડી જાય અને બપોરના 11:15 થયા હોય ને બાપુજીનો મગજ ગયો હોય તો ભાદરવા મહિનાની મકાઈ તમને કહું મૂળિયા હોતી ઉપાડે. ઢાંઢાનનો બળદિયાનો મારે ફૂડું દઈને આપણને મારે, એક રાડું મારે, મૂળિયું અહીં કડે વાગે, ડોડો માથામાં વાગે, અડે એ ઘા એક જગ્યાએ મારે ને અડે 2 જગ્યાએ. પછી વિચાર આવ્યો ડબલ એન્જિનની સરકાર આવશે કરી, અડે છે 2 જગ્યાએ. હાળું તમે જોવો તો ખરા કેટલું વડીલો એમ. કોઠા હોય કોને કહેવાય? એક ભાઈ 50,000 ભેં લાવ્યા, ભેં જાફરાબાદી કુંડી હો, આમ શિવટી ભરોટ લોહીની શેડ પડે, એક ટાણું 10 શેડ દૂધ કરે, ગાડાની વાહે બાંધીને લાવેલા. અને 5 વાગે ગમાઈને બાંધીને તો આજુબાજુ વાળી આવી બજ્યું કાચ્યું હો, દેરાણીઓ જેઠાણીઓ બજ્યું બેઠ્યું. અને આવી રીતે આમ કરીને બેઠું ને ચાલુ કર્યું, ભીમળા મારા દેર તો ડોબું સારું ગોચ્યા એવા. ભીમળા એ તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. એ તમે તમારો વિષય, મને તમે આ ચૂસા કરીને ન કહેતા. એ આપણે સવારે વાત રાખશું તમ તારે. હું તો આમ તો 5 વાગે નીકળી જવાનો. તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે. ભેં હારી લાવ્યા તો એ લાવે જ ને. 70,000ની ભેં લાવ્યા છે. ભેં દોવા બેઠા. આ દેશી તળપદી વાતો કરું છું કે કોઠા હોય જ કેને કહેવાય. 2 દોવા બેઠા ને ભેં દોવા ન દીધું. 5 વાગે દોવા બેઠા ન દોવા દીધું, 6 વાગે દોવા બેઠા ન દોવા દીધું. પછી અહીંયા આવત મુન્યાન બાપુજી તો કે હું આ ભેં હું જોઈને લાવ્યા છે. કેમ? એ કે સટક ફટક કરે, દોવા નથી દેતી. એ કે તને જોઈને લાવ્યો, મેને જોઈને લાવ્યો, ભાગમાં ભટકાણું આવ્યું. આ કોઠા ઉજની વાતો આના ટોન જોવો તમે. દાંપત્ય જીવન કેટલા સરળ અને સહજ હતા, એકબીજાએ જોયા નતા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. એટલે આવા એનો મીઠો ઝઘડો હોય એનો. તને જોઈને લાવ્યો, એને જોઈને લાવ્યો. જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કરેલા, ભાઈ તારી ભેં દોવા નથી દેતી. ઓલો કે ખોળ આપ્યો તો કે હા. કપાસી આપ્યા હતા તો કે હા. બાજરાની બાફેલ ઘૂઘરી આપી હતી તો કે હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું. તો એને ગળ દેવાનો હતો. કેમ? તો કે એને ગળનું વ્યસન છે. જેવો ગળ જીભે સ્વાદ અડશે સીધો પરહો વાળશે. તો કે એમ કયો નહીં ભાઈ. 3 કિલાનું ભીલું લાવ્યા, ખાંડીને તગારા નાખ્યું, ખાવાનું ચાલુ કર્યું, પરહો વાળી ગઈ. એક બોખરું એક દૂધ કાઢ્યું. બાઈ રાજી છે કે હા લાખ કીટું વાળું દૂધ છે, હારા ફેટ આવે છે. 30 દી તમને કહું રોજનું એ 10 લીટર દૂધ કરે, 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દી ગયા અને પૈસા આવ્યા ડેરીમાંથી. ફણા ભેર બાઈ આવી. અહીંયા આવો મુંજાન બાપુજી આમ જવો ડેરીમાં પગાર થયો. કેટલો થયો? કે 16,000 એમ. તો મુંજાન બાપુજીએ જમણા ખિસ્સામાં ચીઠી કાઢી કે હાલે આ. તો કે આ હેની છે? તો કે ગળની ચીઠી છે. 19,000નું ગળ ખાઈ ગઈ તારી ભેં. પાછા બાઈ થાય, એ તમને કઈ ખબર નથી પડતી ને, એ તમે છેતરાઈ જાવ છો ને, એ તમે આવા નાવા જ રહ્યા ને. પછી બાંધતા હતા ને ઝઘડો કરતા હતા. પછી દાદો બોલ્યો, હું ઘરમાં ડખો આદરો કે તમારા દીકરા ભેં લાવ્યા પણ ભેં તમને કહો આવી ભેં નીકળી. છોકરાને ગળના ભૂંગળાય ન ખવડાતા ને ડોબાને ગળ ગળસાઈ દઈને આવી ભાષાઓ બોલે. એમ જા કે રાડું નાખોમાં ડેલીમાં સંભળાય એટલી જ વાતો કરો, બહાર સંભળાય એવું રહેવા દો. તો કે શું કરવાનું? કે ધારી જાયજો ને 5 કિલો ડબ્બાને ગળ લાવજો. હવે ડબ્બાના ગળની આ બેઠી, જેટલી મારી માવડીઓ બેઠી એને ખબર છે ને વડીલો બેઠા. હવે નવી વવારોને ડબ્બાના ગળને નથી ખબર. શું કામ? હવે બધું પીસીસમાં આવી ગયું. તમે જોજો પીસીસમાં આવડે ગળની ગોટીઓ આપે. એમ લાગે આપણે નાવા લઈ જઈ ભેગા આમ ઘતા હોય એવું. આવડે તમને કહો જો ખરા. ડબ્બાનો ગળ એટલે 15 કિલોનો ડબ્બાનો ડબ્બો આવે. એમાં હવા વેતનો તાવેથો આવે. આમ ભરાવો ઊંસો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે. બળ ગમે એટલો કરો પણ એટલો જ નીકળે. એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા ને જૂનું ફરજામ તગારું પડેલું પાણીને છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. દાદા પાણીને છટકારા નાખતા જાય ને ગળ લીપતા જાય. અને કરી દીધું અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર. જાઓ તગારો મૂકી દો, તડકે હુકાવા, તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ટાણું થયું. દાદા ઓલા તગારાને શું કરવાનું છે? ભેં દવા બે કે લઈ લો તગારું, મૂકી દો ગમણમાં. ગમણમાં મૂકવું, ખાલી વિગત ફેરી સાવવાની હતી એ નીકળી ગઈ. ચાલુ કર્યું, પરવા વળી ગઈ, ભેં દોવાઈ ગઈ. દાદા ભેં દોવાઈ ગઈ, હવે હું તગારાને કરવા? તગારાને કાંઈ નથી કરવાનું. એ ભેં સાચું હોય ને એ ભીનું થઈ ગયું, મૂકી દો તગારું પાછું તડકે હુકાવા. 3 વર્ષ વીએ ગયા, તગારું કાઢી ગયું પણ ગળની પોપડી એમનેમ રહી. આ બાપ પાસે બેહો તો આવી કોઠા હુઈ જ આવે ને કરે જાહે ક્યાં આ બધું.
અને એ કે જેવા તેવા નહીં, ભણેલા નહીં, એ ગોટે ચડાવી દે. બા તમને કહું, ઓસરીની પાળે બેઠા બેઠા વાઈટું કરતા હશે ને તો ડેલી કોઈક મહેમાન આવ્યા. હો મહેમાન આવ્યા ને એટલે કે જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ન પડી, હું હરમપડેથી રંભા. હા લે લાઈક કાળી થઈ ગઈ છે તું બટા, મૈસમ હાલે ને બા. ઠેક મારા દાદાને કેમ છે? તાર દાદાને એવું જોઈ એક ઢાળી આમ હુતા છે, પન્યું પાથરીને હુતા હતા. સવાર 2 વાર ટગર ટગર જોયું, પછી નથી જોયું. તો મહેમાનને લઈને બા જાય ને ખાટલામાં દાદા હુતા ને એટલે આવી રીતે આમ થોભો દઈને કે એ ઓછું જવા, ઓછું જવા, આમ તો મહેમાન આવ્યા છે, જરીક ઓછું જવો. તો દાદાએ ફાળિયામાં જ અવાજ કાઢ્યો, જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું. આ 65 વર્ષ આમ નામ કાઢી નાખે ને હવે કે ઓછું જોવો, ઓછું જોવો. બા કે આને આને કે આને રાયડું નથી નાખ્યું. બાવડું પકડીને દવાખાને લઈ ગયા દાદાને. બા હારે જોજો એનું દાંપત્ય જીવન. બાંધતા હતા, ઝઘડતા હતા, છતાંય આ દિવાલથી આ દિવાલ ખબર ન પડી. ધીમે ધીમે હાલ્યા જતા ને બાઈ એવું કીધું કે ધીમે ધીમે હાલજો, દવાખાને પગથિયા આવ્યા છે, સુકાઈ જાય નહીં. એટલો પ્રેમથી બોલ્યા બા. દાદા એવા પાછા, પગથિયું તો હું 65 વર્ષ પહેલા સૂકી ગયો તો, હવે ભલે ને ગમે એમ ઠેબે સડવું. હવે સુકાઈ ગયું એ સુકાઈ ગયું, હવે ઠેબે સડવાનું જ વારું આવશે. પછી બાંકડે બેઠા, આમ દવાખાનાનો બાંકડો હોય ને બેઠા છે બરોબર. ડોક્ટરે પૂછ્યું બોલો માડી શું થાય? મારે ધણી થાય નથી ઓળખતો. અરે એમ નહીં, એને શું થાય છે? એને લાવીશું, પૂછ ને શું થાય. તો બોલો ડોક્ટરે બિચારે સહજતાથી દાદાને પૂછ્યું બોલો દાદા શું થાય? આ રમણો પગ રાત્રે બહુ કળે છે ને ટાઢા પોરે નકરો લવક લવક ખ્યા રાખે છે. કે કેટલા વર્ષ થયા દાદા તમારા? મારે 80 વર્ષ. તો કે 80 વર્ષ થયા, હવે કળે તૂટે, હવે તો લવક લવક થાય ને. તો કે પણ 80 તો ડાબાઈ નહીં છે, મારો દીકરો હાયરો હાયલો જાય. હાલતા બે હારે શીખા, કઈ વાહ મોટ તો શીખા નથી. કે જમણો થોડવામાં ડાબો એમ કે તો ઊભો રહેજે, ઊભો રહેજે. નથી મોદી સાહેબની યોજનાઓમાં મોટો થયો. આની યારે ડોક્ટર ક્યાં યાર માથાકૂટ ન કરાય કે હાલે આવ્યો દવા જાઓ, દવા લઈ આવો. દવા લેવા ગયા ને તો મેડિકલ વાળા રહી રીતે આંચકી લીધી, મેળો ઉતારવા. આટલો ઢગલો કર્યો. દાદા એવા, આ કોની દવા છે હે બટા? તો કે દાદા તમારી દવા છે, પણ આટલી તો મેં 10 વીઘાના ખેતરમાં નથી છાંટી, જેટલી તું મને પીવાની દેશ. ડોક્ટરે શું લખ્યું છે? કે કાંઈ નહીં, ડોક્ટરે એવું લખ્યું મેં મારું કરી લીધું, હવે તમે તમારું કરી લેજો. આ જે દિન કઢી ખાતા હતા ને તેથી હજી દુનિયામાં કોઈ વાંધો નહોતો આવ્યો. કઢી અને ખીચડી ખાઈને હો જતા હતા ને તેથી વાંધો નહોતો આવ્યો. આ 2 વાગે નકરું કોરા ખમણના ડટા ગોતવાનું ચાલુ કર્યું ને તેથી આ પ્રોબ્લેમો ઊભા થયા. બાકી અડદની દાળના બાજરાના રોટલાની મીઠાઈ શું હતી? હમણાં મારો મિત્ર મારી પાસે રોતો આવ્યો, મને કે જિંદગીમાં ભાઈ ધૂળ પડી ગઈ. મેં કાં? એ કે 35 વર્ષનો છે, મારી ઘેરે કઢી સિવાય બીજું કાંઈ બનતું નથી. કોકના વરામાં જઈ તો આપણે એમ થાય કે નાના જિંદગીમાં કાંઈક ખાધું. મેં કીધું પણ એમાં થઈ શું ગયું? એ કે કઢી સિવાય બીજું કાંઈ નહીં. મેં કે જો મોઢા ફેર સ્વાદ ફેર કરવો હોય તો તાર માસીને ઘેર વિયો જા. તો માસીને ઘેરે ગયો, 2 દિવસ પાછું નથી જવું ભાઈ. મેં કા? એ કે માસીએ જાદરિયા રે કઢી બનાવી ભાઈ. મેં કીધું તારા એટલા ભાઈ નબળા, ફઈને ઘેરે વિયો જા. 2 દિવસ ફઈને ઘેરે ત્યાં રોતો, ત્યાંથી રોતો મરસાન કઢી રવા મેંદાના લાડવા રે ભાઈ. મેં કીધું હવે તો તારું અહીં ભેગું ન થાય તો ઓસ્ટ્રેલિયા વિયો જા. કેમ? ત્યાં મેં કીધું થોડાક દિવસ જા ને એટલે ત્યાં તારું મન રહે, તારા મોટા બાપાના છોકરાની બધા ત્યાં જ રહે છે, બેન ને બધા ત્યાં વિયો જા. ત્યાં ગયો, મહિનો થયો તો આવ્યો, હુકર લકડી જોવાની જો. હો હાવ. મેં કીધું આ બધું કેમ? કે ભાઈ જેની ઘેરે ગયો ને ભાવ બહુ આપ્યો, પ્રેમ બહુ આપ્યો, પણ જ્યાં જમવા બેન તો 3 બાઉલ લહણવાળી કઢી, લીલી કઢી, પાલકની કઢી, મરચાની કઢી. હું થાકી ગયો કે ભાઈને દેહમાં થાય હોય બીજું કાંઈ ફાવે નહીં, એમ ન ફાવે કરીને કઢી પધરાવી ભાઈ. પછી તો મને એમ થયું, કઢીને પૂછ્યું કે પાસપોર્ટ ને વિઝા કઢી મારી પાસે હતા પણ તારી પાસે ક્યાંથી આવ્યા? કે મારી મોર પૂગી, આપણી પાસે હોય ને કે જવાનું જ નથી. આ બધાને તકલીફ શું છે ખબર? તમે જોઈજો, ગુજરાતમાં હોય ને તો પંજાબી ને ચાઇનીઝ ને એવું ખાય, જેવા ગુજરાત બહાર નીકળે તો કે કઢી ખીચડી છે. એ તમારે ઘેરે હતા. આપણું માઇન્ડ સેટ જુઓ તમે. એટલે કહું બાએ જે આપ્યું
અને બાએ હજી હાંચવી રાખ્યો. જો ગોવિંદ કાકા, હું હજી કહું કે હવે ગામડા ધીમે ધીમે ખાલી થઈને ટિફિન સેવાઓ ચાલુ થઈ છે, બહુ સારી વાત છે, ના નથી, પણ હજી હું કાયમિકને માટે મહાનગરમાં વસતા પરિવારના સભ્યોનું એટલું કહું કે તમે જેમ 15 દિવસે ને 20 દિવસે ને મહિને ને 1.5 મહિને તમે કુનુ મનાલીને કેરલા ફરવા જાઓ, એકાદો શનિ રવિ દેહમાં જાઓ, છોકરાઓને લઈને જાઓ, એને ખબર પડશે. કેમ કે જન્માષ્ટમીના 11સના જે દિવસો આવતા ડેલીના ખાનામાં પગ મૂકીએ ને ગોવિંદ કાકા, તો ફળિયામાં સુગંધ આવે કે મારી બાએ વણેલા ગાંઠિયા બનાવ્યા, મારી બાએ ઝારાના ગાંઠિયા બનાવ્યા, શક્કરપારા બનાવ્યા, મોહનથાળ બનાવ્યો, અડદિયા બનાવ્યા. હું કામ કે ભાણિયા ભાણી કયું હમણાં 8મ ને 11 કરવા આવવાના છે, બાએ બનાવેલું. અને હવે થયું કેવું, મોહનથાળ તો કે બહારથી લઈ લો, પાપડ તો કે બહારથી લઈ લો, અથાણો તો કે બહારથી લઈ લો, મઠો તો કે બહારથી લઈ લો. થોડુંક ઘરનું ખાવ ને, નકરું બહારથી લઈ લો છો ને એમાં જ કંઈ લઈ લેવાનું નથી. એટલે તો આ ટાંગા એકી બેકી મીડા રમવા. આ ઘરનું ખાતા હતા ને તેથી રંધા જેવા હતા આપણે. અત્યારના છોકરાઓને તકલીફ આપણને કાંઈ નથી. અત્યારના છોકરાઓને જોઈએ આપણને આમ આમ એક જોતા દઈ આવે. અમે છે ને બાના ખોળા મોટા થયા, કાકાના ખોળા મોટા છે ને બધાને મોટા છે ને, એટલે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું, કુનું મંડળી એમ બધી ફરવા લઈ જાવ ને તો એકાદો દિવસ એવો રાખો 5-15 દી બાન દાદા એ છોકરાઓ રમવા જોઈએ. 80 વર્ષના અનુભવો રાખ થઈ જાય ને પેલા લેતા શીખી જાઓ. હજી ગામડામાં કદાચ એ ઘોલકી હાંચવીને બા બેઠી છે ને, ઘોલકી હાંચવીને, એટલે હજી વિમલના ઠેલા સુરત, અમદાવાદ, મુંબઈ આવે છે. 4 ઘર ફરો તો તમને કહું 2 કળશો સહાય મળે તોય બા બિચારી 5 ઘર ફરી અને સહાયું મોકલે.